અવાણિયા રોડ પરથી ગેરકાયદેસર રેતી ભરેલ ડમ્પર ઝડપાયો. ઘોઘા મામલતદાર પીડી સુવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અવાણિયા ગામ નજીક રોડ પરથી પસાર થતા ડમ્પરને ઊભું રાખીને તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર રીતે રેતીનો જથ્થો મળી આવ્યો હતો. ડમ્પર નંબર GJ04AX 8712માંથી 30 ટન રેતીનો જથ્થો મળી આવ્યો હતો. આ ગેરકાયદેસર રેતી ભરેલ ડમ્પર પ્રફુલ્લભાઈ મનુભાઈ ડોડિયા, રહેવાસી બાળી, તાલુકા ઘોઘાવાડાની માલિકીનું હોવાનું જાણવા મળી રહ્યું છે. ડમ્પર દ્વારા ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાસ વગરના પણો રેતીની ખનીજ ચોરી કરવામાં આવતી હોવાથી 30 ટન રેતી કિંમત ₹19,500 અને ડમ્પરની કિંમત ₹28 લાખ મળી કુલ ₹28,19,500નો મુદ્દામાલ ઘોઘા મામલતદાર પીડી સુવા દ્વારા જપ્ત કરી ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ હતું. ચીફ એડિટર નીતિન મેર, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.